કરીએ તો રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવેની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ દરમિયાન રાજકોટ શહેર ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલ સંકલ્પ પત્ર 2026ની ઘોષણા કરવામાં આવી હતી। આ પ્રસંગે આગામી 5 વર્ષની વિકાસ યાત્રાને ધ્યાનમાં રાખીને ભાજપે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને વચનો રજૂ કર્યા। શહેરમાં પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાનું, મહિલા હોસ્ટેલ અને આધુનિક સ્પોર્ટ્સ સંકુલોના નિર્માણ જેવા મુદ્દાઓને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે। સાથે જ ટેકનોલોજીને વધુ સ્માર્ટ બનાવવી અને એઆઈ આધારિત સેવાઓ દ્વારા નાગરિકોને વધુ સુવિધા આપવાનો પણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। મોટા થયા, ગામમાં રહેતા હોઈએ, કુટુંબ મોટું થાય ત્યારે એમને વાંચવાની સુવિધા માટે એક લાઇબ્રેરીનું આયોજન, રમશે રાજકોટ, આગળ વધશે રાજકોટ, એ પ્રકારે કૌશલ્ય જેમની પાસે પીડ્યું છે, ખેલો ઇન્ડિયા, ચકદે ગુજરાત, આ ભાવ સાથે એનું પણ પ્લાનિંગ કરીશું। બાળકો માટેના પણ રમકડા ગૃહ, વાર્ષિક રમતોત્સવ, રોજગાર, વેપાર અને ઔદ્યોગિક વિકાસ। મિત્રો, આપણે સૌ હમણાં જોયું કે રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ કલ્પના ન કરી શકીએ એટલું રોકાણ કે રાજકોટ રિજિયનમાં, આપણા સૌરાષ્ટ્ર રિજિયનમાં એવું રાજકોટ પણ એમાં અગ્રેસર રહ્યું ને એના કારણે અનેક નાના મોટા ઉદ્યોગ અને વેપાર, અને એના માટે રાજકોટ મહાનગરે કરવાની બાબતો હોય એમાં પૂરો સહકાર અને વેપારીઓને, ઉદ્યોગપતિઓને આપીને સરળીકરણ કરવાનો પણ નિર્ણય એ કર્યો છે। જ્યાં ઉદ્યોગો છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડીને એમાં સરળતા રહે એની પણ વ્યવસ્થાઓ કરીશું। નવા હોર્સ ઝોન, એમના થકી હોકર્સ ઝોન, અનેક રોજગારીની તકો જ્યાં ઉપલબ્ધ થાય એવું છે એના માટેના પ્રયાસો, નાના અને ગરીબ ધંધાર્થીઓ છે માટે એફોર્ડેબલ કોમ્પ્લેક્સ એનું પણ આયોજન, ઝોન દીઠ રોજગાર તાલીમ કેન્દ્ર, મહિલા સશક્તિકરણ, મહિલા હોકર્સ ઝોન, મહિલા પ્રશિક્ષણ અને તાલીમ, રાજ્યના કેન્દ્રની સરકારની યોજનાઓ એનો લાભ કેવી રીતે મળે એના માટેની તાલીમો, વર્કિંગ વુમેન હોસ્ટેલ, પર્યટન માટે રાજકોટ એ અતિ મહત્વનું સેન્ટર બન્યું છે ત્યારે એમના માટેનો અને સાંસ્કૃતિક ધરોહર એ જાળવી રાખવા માટે રાજકોટ અગ્રેસર રહ્યું છે। રાજકોટનું એક ભાવ છે લોકોનો કે અમારું રાજકોટ, અમારી સંસ્કૃતિ, એ સંસ્કૃતિના આધાર ઉપર સ્વાભિમાની રાજકોટના લોકોને મેં જોયા છે। એ સ્વાભિમાન સાંસ્કૃતિક વારસાની સાથે મનોરંજનના પર્યટનના સ્થળો એ વિકસે, કારણ કે સેન્ટર હોવાના કારણે અનેક લોકો અહીં આવવાના છે, હોટલ, અન્ય જરૂરિયાતો ઊભી થવાની છે। એ પ્રકારની આયોજનબદ્ધ રીતે પણ એમાં આગળ વધીશું। ઓપન એર થિયેટર, આધુનિક કન્વેન્શન સેન્ટર, જેમ ગાંધીનગર મહાત્મા મંદિર છે એવું ખૂબ મોટું કન્વેન્શન સેન્ટર એ રાજકોટમાં, રાજકોટ રિજનને કામ લાગે એવું માટે બનાવવાનો નિર્ણય, નવા ફૂડ ઝોન, સાંસ્કૃતિક સ્પર્ધા અને ધાર્મિક સ્થળો, ટેકનોલોજીનો ઉપયોગ, એઆઈમાં આપણો દેશ અગ્રેસર, એના માટે મોદી સાહેબે વિશ્વની એઆઈ સમિટ કરી, વિશ્વનું ધ્યાન ખેંચ્યું અને એઆઈમાં આપણું રાજકોટ કેવી રીતે આગળ રહે, ટેકનોલોજીના માધ્યમથી સરળતાના માર્ગ અપનાવવાનો પણ પ્રયાસ એ રાજકોટ મહાનગર દ્વારા થશે। ઓનલાઈન સેવાઓ, અદ્યતન ફાયર બ્રિગેડ, સિનિયર સિટીઝન માટે કરવેરામાં વિશેષ રાહતો, સોલાર ઉર્જા વપરાશકર્તાઓને કર રાહત, વ્યાપાર ઉદ્યોગને રહેણાંક એકમોને પ્રોત્સાહન, આવી અનેકવિધ યોજનાઓ આ સંકલ્પમાં લઈને આવનારા સમયમાં રાજ્યની જનતા સમક્ષ અમે આ સંકલ્પ પત્ર જાહેર કરીએ છીએ। અને પુનઃ એકવાર અમારા સૌ વતી રંગીલા રાજકોટની જનતાને આપણું આ રંગીલું રાજકોટ એ વધારે ઊંચાઈએ પહોંચે, મેટ્રો સિટીની સ્પર્ધા કરી શકે એવું રાજકોટ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી એ કટિબદ્ધ છે। સૌનો અને આપ સૌનો પણ પત્રકાર મિત્રોનો અમે સહકાર માગીએ છીએ, આશીર્વાદ માગીએ છીએ। જનતાની સેવાળી સંગઠનના ભાવ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે પુનઃ એકવાર જનતાનો ઋણ સ્વીકાર કરીએ ને પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજકોટમાં આવવા જઈ રહ્યું છે ત્યારે જનતાને વિશ્વાસ અપાવીએ છીએ। સરકારને સંગઠન વતી ક્યાંય કચાશ એ લોકોની સેવામાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી